રાજ્યમાં અત્યાર સુધીમાં પોણા 2 લાખ ખેડૂતોની નોંધણી। ટેકાના ભાવે ખેત ઉત્પાદનો વેચવા ખેડૂતોની રજીસ્ટ્રેશન માટે કતાર। પ્રથમ દિવસે સર્વર ડાઉન હોવાથી ખેડૂતોને થયો હતો ધક્કો। બીજા દિવસથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગયાનો કૃષિમંત્રીનો દાવો। 1.7 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા કરાવ્યું રજીસ્ટ્રેશન, એવું કહેવું છે કૃષિમંત્રીનું। તો સાથે જ અન્ય ખેડૂતોએ બાકીના પાક માટે રજીસ્ટ્રેશન કરાવ્યાનો દાવો કરાયો છે। ચાલુ વર્ષે 9000 વીસી મારફતે ચાલી રહી છે રજીસ્ટ્રેશન પ્રક્રિયા। જે ખેડૂત ટેકાના ભાવે જણસ વેચવા માંગશે તેનું રજીસ્ટ્રેશન થશે, એવું કહેવું છે કૃષિમંત્રીનું। 1 સપ્ટેમ્બરથી ખરીફ ઋતુના ખેડૂતોના ઉત્પાદિત જણસીઓના ટેકાના ભાવે વેચવા માટેની ઓનલાઈન નોંધણી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। 1 તારીખના દિવસે એક સાથે ખેડૂતોનો મોટા પ્રમાણમાં નોંધણી માટે ધસારો થતાં સર્વરો ડાઉન થઈ જતા પહેલા દિવસની કાર્યવાહીમાં મોટાભાગે વિક્ષેપ પડ્યો હતો। એ વિક્ષેપને અમારા ખાતાના અધિકારીશ્રીઓએ મોટાભાગના પ્રશ્નો દૂર કરી અને બીજા દિવસે વ્યવસ્થિત નોંધણી ચાલુ થઈ હતી। અને મને મળેલી છેલ્લી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ પોણા 2 લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ ગયું છે અને એમાં લગભગ 1,60,000 જેટલા તો માત્ર મગફળી વેચવા માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। ગયા વર્ષે ગુજરાતમાં 4500 જેટલા વીસી મારફત નોંધણી થતી, આ વખતે એનાથી ડબલ એટલે કે 9000 જેટલા વીસીઓ મારફત આ નોંધણી કરવામાં આવે છે। એટલે એનો વ્યાપ વધ્યો છે અને એક સાથે ખેડૂતોનો ધસારો થતાં સર્વર ડાઉન થઈ જતાં પહેલા દિવસે વિક્ષેપ પડ્યો હતો, પણ બીજા દિવસથી આ પરિસ્થિતિ વ્યવસ્થિત કરી દેવામાં આવી છે અને હવે આ કાર્યવાહી નિયમિતપણે વ્યવસ્થિત ધોરણે ચાલશે। ખેડૂત ભાઈઓને મારી વિનંતી કે ધીરજ રાખે। જે ખેડૂતો પોતાના જણસીઓ ટેકાના ભાવે વેચવા માગતા હશે તેવા તમામ ખેડૂત ભાઈની નોંધણી કરી લેવામાં આવશે, એની હું સરકાર વતી ખાતરી આપું છું। અને ખેડૂતો સાચા આધાર પુરાવા સાથે નોંધણી કરાવે જેથી પાછળથી કોઈ પ્રશ્ન ઊભા ન થાય, એ માટે પણ હું ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું।